હવે લૂંટારા રામલો ને ગેમલો હતા ને કે જાનને લૂંટીને મારી નાખે, કરે છે બે ભાગ કરી નાખે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને હાલ વાગી ગયા છે સવારના 10. આપણે ગુડ મોર્નિંગ સવારના 10 વાગે કરી દીધું છે. આપણો દિવસ શુભ રહે, માતાજીને શુભકામનાઓ સાથે અમારો દિવસ આગળ વધારીએ. અને તમે યુટ્યુબનું થંબનેલ જોઈને અંદર આવી ગયા છો એટલે ખબર તો પડી જ ગઈ છે. જૂના દાયકાની વાત અત્યારની જનરેશનને ખૂબ ઓછી ખબર હોય પાળ ચડાવીને એટલે શું. એટલે કાલે બ્લોગ બહુ લાંબો થઈ જાય એમ હતો, એટલે કાલના વિડીયોમાં નહીં પણ આ વિડીયોમાં પાળ એટલે શું કહેવાય, જે બાએ જૂના જમાનાની વાત કરી છે એ આપણે આજે જોવાનું છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હા, કોમેન્ટ જરૂરથી કરી દેજો. આપણો ઓસ ટાઈમ પણ ઘણો લાંબો થઈ ગયો છે અને સબસ્ક્રાઈબર 500 આસપાસ પૂગવા આવ્યા માતાજીની. અને તમારા બધાનો ખૂબ સપોર્ટ રહ્યો છે. તો જલ્દી સપોર્ટ આપો એટલે ચેનલ મોનોટાઈઝ થઈ જાય ને આપણે નવું લાવતા રહીએ. અને તમામ લોકો પૂરો વિડીયો સ્કીપ ન કરતા પૂરો વિડીયો જોજો. બા બહુ સરસ વાત કરે છે કે પાળ સડતીની, એ તો આપણને પણ પૂરી જાણ નથી. પાળ સડવી એટલે શું નહીં એ બધું એમાં સમજાવે છે. અને એ વિડીયો એ જે છે એમાં અમુક ભાગ જે રામાપીરના પરસાની પણ વાત કરે છે. જે હાલમાં અનીડા ગામ, ગઢડા તાલુકો અને બોટાદ જિલ્લાનું અનીડા ગામ છે. ત્યાં હાલમાં પણ રામાપીરની વાડી છે અને ત્યાં રામાપીરે અનેક પરસા આપેલા છે તેની પણ વાત કરે છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો હાલો આપણે આપણી જર્ની આજે આગળ વધારીએ. ફાઇનલી મિત્રો, આપણે ફરી વખત પાછા દામનગર આવી ગયા છે આપણા બા પાસે. અને એ જૂના દાયકાની પહેલાંની વાતો હતી એ એક વિડીયોમાં તો આપણે બતાવી હતી અને વિડીયો ખૂબ વાયરલ પણ થયો હતો કે અમુક જૂના દાયકાની વાતો અત્યારે સાંભળાઈ જેવી હોય. તો ચાલો એક આ પાળ ચડતા એવું કંઈક બા કહેશે ત્યારે, તો એની પાસેથી ફરી વખત પાછા કંઈક વાતો સાંભળીએ. તો સાંભળો. પછી માએ કઈ વાવટો ત્યાં રાખે, જ્યારે પાળ આવે ને ત્યાં અડખા પડખાના હાચીવાળા કોઠા મોચરી જાય. જે બાય રહી ગયો હોય ને એને મારી નાખે, કરે છે બે ભાગ કરી નાખે. પછી ઘેરું એનું કરે, હાચીડે ચડાવે અને માર્ગે ઢાંઢા ચડાવે. ઘરે જાય તેમ થાય ભાઈ કામે આવી ગયા. આ અત્યારે બધે હોદન બેઠા છે ને એ પાળમાં મરાણા છે બધાએ. ને પાળ આવે એટલે જુદેથી પાછા ન પડે કે ઢાલું રાખતા. આવ્યું મોટું બંદૂકો આવે ને તો ઢાલમાં ગોળિયું રહે, બાજ ન નહીં રહે. આવ્યું મોટું ઢાલું હોય, ગોળ ચકડાઈ જેવું, અને એને કુંભા હોય આમ શોધી રાખે એટલે ગોળી ન વાગે. ના હોય છે વધારે જાન આવીએ ને તો એ દેવીઓ રાખતા, મશાલ હતા. જે મશાલ રાખતા દેવીઓ ઝબક થાય. તેના ચોરનું દળ, જે ચોર હતા ને તે જાનને લૂંટીને જે એક કુંભાઈની દીકરી હતી એનું બધું ઘરેણું લઈ લીધું. તે કુંભાઈની દીકરી રોવા માંડી. પછી એને રામાપીરને માનતા કરી કે રામાપીરને બાપાની આપણા ગઠાભાઈની વાડીએ પીર દાદા છે ને ત્યાં લીમડાને થળીએ ગોજલી ભાઈ મોઢામાં ખાહરું લઈને પગે લાગ્યો. ઈવડે એ ચોરે જે ઘરેણા હાંગર્યા હતા ને એ ઘરેણાને થળીએ નહીં રહ્યા, લીમડાને થળીએ. અનીડા ને રામાપીર બાપાની વાડીએ નાથાણીના છોકરાનું લગ્ન થતા હતા. તે ઘરેણાં બધું લુગડાને લઈને આવતો હતો. તે ગઢિયો કરી ગયો ને તે લોઢાની બેગ મૂકી ગયો ને ઘરેણાની બેગ લઈ ગયો. ઘરે આવીને જોવે કે લોઢું. પછી એને માનતા કરી ખેરની વાડીએ રામાપીર છે ને એને હવામાન દૂધની હું ડેગ કરી મારું ઘરેણું આવશે. તે ઓલો ભાઈ લઈ ગયો જી પહોંચે ઘરે દેવા આવ્યો. પછી એને વાડીએ ડેગ કરી. આખું ગામ અત્યારે હજી ડેગ થાય ભાઈ ને મામાની વાડીએ. હજી રામાપીરે એવા પરસા આપ્યા, ગઢાભાને એને પરસા આપ્યા. ખેતા ગઢાભા હતા આપણા ભાના ભા ને એના ભા. એની ભેંસ કોટિયામ પડી ગઈ. આખું ગામેડું ભેળું થયું પણ ભેંસ ન નીકળી. પછી ખાંડ ને નીંદ ને નાખ્યા. પછી અડધીક રાત થઈને કે રામાપીર
ભેંસ લઈને મૂકી ગયા. એ ખાંભે આવીને હાથ પાડ્યો, ખેતા હતા એ ભેંસ. એ ગંગાભાઈ વાણિયા ત્યાં રહેતા ને જઈને ભાયા કે એવી ઘોડી એવા ધોળા સફેદ લોગડા ને કે રામાપીર પહોંચી આવ્યા હતા. ભેંસ દઈ ગયા અને પેલા રોજડા હતા 28 છે એમ. તે ગઢાભાને ને એ ખેતા ગઢાભાને ઘઉં કર્યા છે કે બહે રોજ આવ્યા કે અંગૂઠો ટાઈનો કે હું તો છો હું કે ઊભો થા, આ બહે રોજ આવ્યા તારો ઘઉં ખાઈ જાય. પછી ઊભા થઈ રોજડાને તગડ્યા. પડખે વાડીઓવાળાને કે સારું કર્યું હોત તમે આવ્યા, નકર મારા ઘઉં ખાઈ રહ્યા. તે ઓલા કે અમે નહીં જ આવ્યા, અમે નહીં જ આવ્યા. પછી તઈ કે રામાપીર બાપા આવ્યા. એ રામાપીર બાપા એને ગઢાબાને જગાડ્યા અને એ લીમડા એ પીપળો હતો. તે રાતે માંડવાના આવ્યા ને એ કાપી ગયા. તે રામાપીરે માંડા પાડ્યા ને પછી આવીને પગે લાગ્યા રામાપીરને, અમારી ભૂલ થઈ, તમે અમારા માવતર છો. અને લીમડો પાછો નાખી ગયા પીપળો આવી. કુવામાં ઉપર ઢાંકણું દેવાઈ ગયું હતું. તે અંધાઈને કે તળ પરો શું ઓલું થાળું ઓછું કરો કે એની એજ છે કે ગઢાભાઈ જીવતા રહ્યા ઓછું કરીને કાઢ્યા. નકરી કોઠી છે આવી, એ કોઠીમાં માથે ઢાંકણું દેવાઈ ગયું. તે એ રામાપીરે કીધું ઓલું ઓલું લઈ લો અને એની એજ છે આટા હું મારો છો. પછી મામાના ગઢાભાઈને બહાર કાઢ્યા. એ કેશુમામાં વાણિયાએ એ કૂવો બંધાયો, નકર મોટો ભાડિયો હતો. તે મંડા આખું કૂવા ગયું. ગઢાભાઈ એ જ ને ઉપર બધું. એ કૂવાના પાલ બંધાવી કેશુમામાં વાણિયાએ. ક્યાં હોય છે એટલે આપણે ગઢા વાત કરે તે હોય, અમારો જલમે નહીં હોય એમાં. કાના ગઢાભાઈ બારવટિયાને ભગાડ્યા તો એને નાના નાના ડીગા જેવો ગઢારા હજી હવે લૂંટારા રામલો ને ગેમલો હતા ને એ બહુ લૂંટતા. પહેલાં ક્યાં હાલીને જતા જાળિયા સ્ટેશને, માંડવા સ્ટેશન નહોતું. તે બધાના ઘરેણા લઈ લે. પછી માર્ગ ભાંગ્યો. પછી અંધાર રામાપીરને માનતા કરવા માંડ્યા. તે રામલાને ગેમલાને માંડા પાડ્યા. પછી પૈયે લાગ્યા તીકડે એને હાજા કર્યા ને લૂંટતા બંધ થઈ ગયા. કે તમે લૂંટો છો, આમાં કોઈનો ભાગ ખરો કે? તમારા ઘરનાને પૂછી જોઈજો કે અમે લૂંટીને લાવી છે તમારો ભાગ. ઘરના કે પાપમાં કોણ ભાગ લે? કોઈ ના પાડી. મન પર જાજુ સાંભળતું નહીં. એ ચોર આડા ફર્યા. પેલા વેલડા હતા ને જે લોટ્યા છે, બેન ઊભી થઈ. બેન કે તમે મારા ભાઈનું, તમારી બેન, તમે અમારી જાન લૂંટી, પણ તમારા ઘરનાને પૂછી જોઈજો તમે આ બધું લઈ જાઓ છો એમાં ભાગના ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે જે વાત સાંભળી એ અનીડા ગામની વાત હતી, જે બોટાદ જિલ્લો અને ગઢડા તાલુકામાં માંડવાથી રાજકોટ ભાવનગર હાઈવે છે. માંડવા ગામથી ઓલમોસ્ટ 4 કિલોમીટરના અંતરે છે. એ તમામ બા વાત કરતા હતા. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.